નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ચેનલના કોમેડી એક્ટર એવા ફૂમતાળજીની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી તેમજ તેમના જીવન વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ। આ વિડીયોમાં ફૂમતાળજીનું સાચું નામ શું છે, તેમની ફેમિલીમાં કોણ કોણ છે, ફૂમતાળજી કયા ગામના છે, ફૂમતાળજીના લગ્ન થયા છે કે નહીં અને ફૂમતાળજીએ કેવી મહેનત કરી છે તેની કહાની આ વિડીયોમાં જણાવવાના છીએ। જાણવા માટે બન્યા રહો અમારી સાથે। સૌથી પહેલા વાત કરીએ તેમના નામની તો તેમનું સાચું નામ મહેન્દ્રસિંહ દરબાર છે અને સૌ લોકો તેમને ફૂમતાળજીના નામથી ઓળખે છે। ફૂમતાળજીનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો। તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો। વાત કરીએ તેમની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે। તેમના પિતાનું નામ જેણાજી દરબાર છે, તે ખેડૂત છે। તેમની માતાનું નામ દેવીબેન દરબાર છે અને ફૂમતાળજીને બે ભાઈ અને એક બહેન છે। તેમના મોટા ભાઈનું નામ મંગુજી દરબાર છે અને તેનાથી નાના ભાઈનું નામ કલણજી દરબાર છે। વાત કરીએ ફૂમતાળજીના લગ્ન થયા છે કે નહીં તો ફૂમતાળજીના લગ્ન થઈ ગયેલ છે। તેમને બે દીકરી અને એક દીકરો છે। તેમના દીકરાનું નામ શનિ દરબાર છે અને મોટી દીકરીનું નામ તનુબા અને નાની દીકરીનું નામ સિયાબા છે। તેમની પત્ની વિશે કોઈ માહિતી મળી નથી। વાત કરીએ ફૂમતાળજીના અભ્યાસ વિશે તો ફૂમતાળજીએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલો છે। ફૂમતાળજી નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે। તેઓ પ્રોફેશનથી એક કોમેડિયન, એક્ટર અને સિંગર છે। ફૂમતાળજીના યુટ્યુબ કરિયર વિશે વાત કરીએ તો તેમણે 2016માં એસબી હિન્દુસ્તાની નામની એક ચેનલ બનાવી હતી। આ ચેનલ માટે તેમણે ઓપ્પોનો મોબાઈલથી શૂટિંગ કરતા હતા અને તેનાથી અપલોડ કરતા હતા। ઓપ્પોના મોબાઈલથી તેમણે 2 લાખ સબસ્ક્રાઇબ પૂરા કર્યા। ત્યારબાદ તેમણે અનેક કેમેરા ખરીદ્યા, પણ તેમને કેમેરાથી શૂટિંગ કરવામાં મજા ના આવી, તેથી તેમણે આઈફોન ખરીદ્યો। પછી તેઓ આઈફોનથી શૂટિંગ કરવા લાગ્યા। હાલમાં તેમની ચેનલમાં 14 લાખ સબસ્ક્રાઇબ છે અને 1300થી વધારે વિડીયો અપલોડ કર્યા છે। એસબી હિન્દુસ્તાની ચેનલમાં દરરોજ સવારે 7 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે અને દરરોજ તેમનો વિડીયો 3 થી 4 લાખ લોકો જુએ છે। ફૂમતાળજીના વિડીયોમાં લાખો વ્યૂઝ આવે છે અને તેમની ફેસ ફોલોઈંગ લાખોમાં છે। ફૂમતાળજીના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે। તેના પર 1,36,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને 548 પોસ્ટ અપલોડ કરેલી છે। ફૂમતાળજી એક કોમેડિયન નહીં પણ સિંગર પણ છે। તેમણે થોડા દિવસો પહેલા જ 2 ગીત ગાયા છે, તે સ્ક્રીન પર તમે જોઈ શકો છો। હવે વાત કરીએ ફૂમતાળજી તેમના વિડીયોનું શૂટિંગ કયા ડિવાઇસથી કરે છે તો તેમની પાસે આઈફોન 14 પ્રો મેક્સ છે। તેની કિંમત 1,30,000 રૂપિયા છે। વાત કરીએ ફૂમતાળજીની યુટ્યુબમાં કુલ કેટલી ચેનલો છે તો તેમની યુટ્યુબમાં કુલ 4 ચેનલો છે। તેમની ફર્સ્ટ ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની છે। તેના પર 14 લાખ સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 1300થી વધારે વિડીયો અપલોડ કર્યા છે। તેમની બીજી ચેનલનું નામ એસબી ઓફિશિયલ પાટણ છે। તેના પર 4,16,000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 298 વિડીયો અપલોડ કર્યા છે। તેમની ત્રીજી ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની વ્લોગ એન્ડ બ્લુપર છે। તેના પર 1,58,000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 270 વિડીયો અપલોડ કર્યા છે। તેમની ચોથી ચેનલનું નામ એસબી સ્ટુડિયો પાટણ છે। તેના પર 1,54,000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 34 વિડીયો અપલોડ કર્યા છે। આ ચેનલમાં ફૂમતાળજીના સોંગના વિડીયો અપલોડ કરવામાં આવે છે। વાત કરીએ ફૂમતાળજીની કાર કલેક્શન વિશે તો તેમની પાસે સુઝુકી કંપનીની બલેનો કાર છે। મિત્રો, ફૂમતાળજીના વિડીયો સામાજિક અને ધાર્મિક હોય છે। તેમના વિડીયોથી આપણે ઘણું બધું જાણવા મળે છે અને ઘણું બધું શીખવા મળે છે અને તેમના વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવે છે। વાત કરીએ ફૂમતાળજીની ઇન્કમ વિશે તો દરેક યુટ્યુબરની ઇન્કમ તેમના લાઈવ પ્રોગ્રામ, વિડીયો વ્યૂ, એડિશન, પ્રમોશન અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે। જીની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી તેમજ તેમના જીવન વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ। આ વિડીયોમાં વાઘુજીનું રિયલ નામ શું છે, તેમની ફેમિલીમાં કોણ કોણ છે અને વાઘુજીના લગ્ન થયા છે કે નહીં, વાઘુજીએ શું મહેનત કરી છે અને વાઘુજી કયા ગામના છે તેના વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ। જાણવા માટે બન્યા રહો અમારી સાથે। સૌથી પહેલા વાત કરીએ તેમના નામની તો તેમનું સાચું નામ વાઘુસિંહ દરબાર છે અને સૌ લોકો તેમને વાઘુભાના નામથી ઓળખે છે। વાઘુભાનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો। તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો। વાત કરીએ વાઘુજીની ફેમિલી વિશે તો વાઘુજીની ફેમિલીમાં તેમના માતા પિતા અને 5
જ ભાઈઓ છે. વાઘુજીના પિતાનું નામ સોમાજી દરબાર છે અને તેમનું અવસાન થયેલ છે. વાઘુજીની માતાનું નામ ભીખીબેન દરબાર છે. અને મિત્રો જે ખાસ વાત એસબી હિન્દુસ્તાની ટીમની અંદર વાઘુબા એટલે કે જે વાઘુજી પોતે એક્ટિંગ કરે છે અને એ વાકમાં એમની સામે જ્યારે વિડીયોની અંદર મફુ કાકા આવે છે તે મિત્રો આજે હું તમને જણાવી દઈએ કે મફુ કાકા આવે છે તે વાઘુબાના મોટા ભાઈ છે અને વાઘુજી પોતે મફુ કાકાના નાના ભાઈ છે. અને આ વાઘુજીને 2 દીકરીઓ અને 1 દીકરો છે. તેમની મોટી દીકરીનું નામ દિશાબા છે અને નાની દીકરીનું નામ રિયાબા છે અને દીકરાનું નામ હર્ષ છે. વાત કરીએ વાઘુબાના અભ્યાસ વિશે તો વાઘુબાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. પછી તેમણે અભ્યાસ છોડી દીધો. તેમની ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે પછી તેઓ તેમના પિતાને ખેતીમાં મદદ કરવા લાગ્યા. વાઘુબાના કરિયર વિશે વાત કરીએ તો તેમણે 2016માં એસબી હિન્દુસ્તાની નામની એક ચેનલ બનાવી. પહેલા તો તેમના વિડીયોમાં વ્યૂઝ ઓછા આવતા. પછી 2 વર્ષ સુધી તેમણે સતત મહેનત કરતા ગયા. પછી તેમના વિડીયોમાં વ્યૂઝ આવવા લાગ્યા. હાલમાં વાઘુબાના લાખોમાં ચાહકો છે. એસબી હિન્દુસ્તાની ચેનલ વિશે વાત કરીએ તો આ ચેનલ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ ચેનલ શરૂ કરવા માટે બધા મિત્રોએ 13,000 રૂપિયા ભેગા કરીને ઓપ્પોનો મોબાઈલ ખરીદ્યો હતો. તેમણે ઓપ્પોના મોબાઈલથી 2 લાખ સબસ્ક્રાઇબ પૂરા કર્યા હતા. ત્યારબાદ તેમણે અનેક કેમેરા ખરીદ્યા, પરંતુ તેમને કેમેરાથી શૂટિંગ કરવામાં મજા ના આવી. તેથી તેમણે આઈફોન ખરીદ્યો. પછી તેઓ આઈફોનથી શૂટિંગ કરવાનું ચાલુ કર્યું. હાલમાં એસબી હિન્દુસ્તાની ચેનલમાં 1.43 મિલિયન સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 1400થી વધારે વિડીયો અપલોડ કર્યા છે. એસબી હિન્દુસ્તાની ચેનલમાં દરરોજ સવારે 7 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે. વાઘુબાના વિડીયોમાં લાખો વ્યૂઝ આવે છે અને તેમની ફેસ ફોલોવિંગ પણ લાખોમાં છે. વાઘુબાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે. તેના પર 1,48,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને 735 પોસ્ટ અપલોડ કરેલી છે. વાત કરીએ વાઘુભાઈની યુટ્યુબમાં કુલ કેટલી ચેનલો છે તો તેમની યુટ્યુબમાં કુલ 3 ચેનલો છે. તેમની ફર્સ્ટ ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની છે. તેના પર 1.43 મિલિયન સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 1400થી વધારે વિડીયો અપલોડ કર્યા છે. આ ચેનલમાં દરરોજ સવારે 7 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે. તેમની બીજી ચેનલનું નામ એસબી ઓફિશિયલ પાટણ છે. તેના પર 4,26,000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 300 વિડીયો અપલોડ કર્યા છે. આ ચેનલમાં સાંજના 7 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે. તેમની બીજી ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની વ્લોગ એન્ડ બ્લૂપર છે. તેના પર 1,59,000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 270 વિડીયો અપલોડ કર્યા છે. એસબી હિન્દુસ્તાની ટીમના બધા એક્ટરો છે તે કુટુંબી ભાઈ છે અને તેમના વિડીયો સામાજિક અને ધાર્મિક વિડીયો હોય છે. તેમના વિડીયોથી આપણને ઘણું બધું શીખવા મળે છે અને ઘણું બધું જાણવા મળે છે. વાત કરીએ એસબી હિન્દુસ્તાની ચેનલના વિડીયોનું શૂટિંગ કયા ડિવાઇસથી કરવામાં આવે છે તો તેમની પાસે આઈફોન 14 પ્રો મેક્સ છે. તેની કિંમત 1,30,000 રૂપિયા છે. વાત કરીએ વાઘુભાઈની કાર કલેક્શન વિશે તો તેમની એસબી હિન્દુસ્તાની ચેનલમાં 3 ગાડીઓ છે. 2 સુઝુકી કંપનીના બલેનો અને 1 ઇકો ગાડી. વાઘુભાઈની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક કોમેડી એક્ટરની ઇન્કમ તેમના વિડીયો વ્યૂ, એડશન, પ્રમોશન અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે. હરિભાઈની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી તેમજ તેમના જીવન વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ. આ વિડીયોમાં હરિભાનું રિયલ નામ શું છે, તેમની ફેમિલીમાં કોણ કોણ છે, હરિભા કયા ગામના છે અને હરિભાના લગ્ન થયા છે કે નહીં, તો મિત્રો જાણવા માટે બન્યા રહો અમારી સાથે. સૌથી પહેલા વાત કરીએ તેમના નામની તો તેમનું સાચું નામ દશરથસિંહ દરબાર છે અને સૌ લોકો તેમને હરિભાના નામથી ઓળખે છે. હરિભાનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. વાત કરીએ હરિભાઈની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને એક ભાઈ છે. હરિભાના પિતાનું નામ કપૂરજી દરબાર છે અને તેમની માતાનું નામ ભેમીબેન દરબાર છે. હરિભાના મોટા ભાઈનું નામ દિલીપસિંહ દરબાર છે. વાત કરીએ હરિભાના લગ્ન થયા છે કે નહીં તો હરિભાના લગ્ન થઈ ગયેલ છે. હરિભાના પિતા ખેડૂત છે. વાત કરીએ હરિભાના અભ્યાસ વિશે તો હરિભાઈએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. પછી તેમણે અભ્યાસ છોડી દીધો. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે પછી તેઓ તેમના પિતાને
ખેડૂતોને ખેતીમાં મદદ કરવા લાગ્યા। હરીફભા નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે। તેઓ પ્રોફેશનથી એક કોમેડિયન એક્ટર છે। હરીફભાના કરિયરની વાત કરીએ તો તેમણે 2016માં એસબી હિન્દુસ્તાની ચેનલમાં જોડાયા હતા। પહેલા તો તેમના વિડીયોમાં વ્યૂઝ ઓછા આવતા, પછી 2 વર્ષ સુધી તેમણે સતત મહેનત કરતા ગયા, પછી તેમના વિડીયોમાં વ્યૂઝ આવવા લાગ્યા। હાલમાં તેમના વિડીયોમાં 3 થી 4 લાખ વ્યૂઝ આવે છે। હાલમાં હરીફભાના લાખોમાં ચાહકો છે। એસબી હિન્દુસ્તાની ચેનલ વિશે વાત કરીએ તો આ ચેનલ 2016માં શરૂ કરવામાં આવી હતી। આ ચેનલ શરૂ કરવા માટે બધા મિત્રોએ 13,000 રૂપિયા ભેગા કરીને ઓપ્પોનો મોબાઈલ ખરીદ્યો હતો અને ઓપ્પો મોબાઈલથી વિડીયો શૂટ કરતા હતા। ઓપ્પો મોબાઈલથી તેમણે 2 લાખ સબસ્ક્રાઇબ પૂરા કર્યા। ત્યારબાદ તેમણે અનેક કેમેરા ખરીદ્યા। તેમને કેમેરાથી શૂટ કરવામાં મજા ના આવી, તેથી તેમણે આઈફોન ખરીદ્યો। પછી તેઓ આઈફોનમાં શૂટિંગ કરવાનું ચાલુ કર્યું। હાલમાં એસબી હિન્દુસ્તાની ચેનલમાં 1.41 મિલિયન સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 1300થી વધારે વિડીયો અપલોડ કર્યા છે। એસબી હિન્દુસ્તાની ચેનલમાં દરરોજ સવારે 7 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે। હરીફભાના વિડીયોમાં લાખો વ્યૂઝ આવે છે અને તેમની ફેસ ફોલોઈંગ પણ લાખોમાં છે। હરીફભાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે। તેના પર 1,26,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને 140 પોસ્ટ અપલોડ કરેલી છે। એસબી હિન્દુસ્તાની ટીમના બધા એક્ટરો છે તે કુટુંબી ભાઈ છે અને તેમના વિડીયો સામાજિક અને ધાર્મિક વિડીયો હોય છે। તેમના વિડીયોથી આપણને ઘણું બધું શીખવા મળે છે અને ઘણું બધું જાણવા મળે છે। વાત કરીએ એસબી હિન્દુસ્તાની ચેનલના વિડીયોનું શૂટિંગ કયા ડિવાઇસથી શૂટ કરે છે તો તેમની પાસે આઈફોન 14 પ્રો મેક્સ છે। તેની કિંમત 1,30,000 રૂપિયા છે। વાત કરીએ હરીફભાની યુટ્યુબમાં કુલ કેટલી ચેનલો છે તો તેમની યુટ્યુબમાં 3 ચેનલો છે। તેમની ફર્સ્ટ ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની છે। તેના પર 1.41 મિલિયન સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે અને 1300થી વધારે વિડીયો અપલોડ કર્યા છે। આ ચેનલમાં દરરોજ વિડીયો અપલોડ કરવામાં આવે છે। તેમની બીજી ચેનલનું નામ એસબી ઓફિશિયલ પાટણ છે। તેના પર 4,21,000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને 299 વિડીયો અપલોડ કર્યા છે। આ ચેનલમાં તેમના સાંજના 7 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે। તેમની ત્રીજી ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની વ્લોગ એન્ડ બ્લૂપર છે। તેના પર 1,58,000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે અને 270 વિડીયો અપલોડ કર્યા છે। વાત કરીએ હરીફભાની કાર કલેક્શન વિશે તો તેમની એસબી હિન્દુસ્તાની ચેનલમાં 3 ગાડીઓ છે। એક સુઝુકી કંપનીનો ઇકો અને 2 બલેનો કાર છે। તો મિત્રો આ ત્રણેય ગાડીઓમાં હરીફભાનો ભાગ હશે। હરીફભાની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક કોમેડી એક્ટરની ઇન્કમ તેમના વિડીયો વ્યૂ, એડિશન, પ્રમોશન અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે। તો મિત્રો આ હતી હરીફભાની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આગળ તમારે કોઈની લાઈફસ્ટાઈલનો વિડીયો જોવે છે તે કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન ઓન કરી દેજો, સૌથી પહેલા વિડીયોની નોટિફિકેશન તમને મળે। મિત્રો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।